બધી તકલીફ હતી. હાથ પગ કમર બધી તકલીફ હતી. તમે કેટલી જગ્યાએ સારવાર લીધી હતી? બે ત્રણ ઠેકાણે ડોક્ટર જુનાગઢ ગજેરા, અહીંયા સોલંકી સાહેબની અને બાગડાની. ઓર્થોપેડિક ડોક્ટર 3 ફેરવી લીધા? હા, 3 ફેર. ઉપલેટા અને જુનાગઢ. હા, ઉપલેટા. તો એમાં તમને કઈ રિકવરી ના આવી? કઈ રાહત ના થાય એમાં, કઈ દવા હોય એટલાથી સારું ગયું. દવા ખાધી ત્યાં સારું બતાવ્યું ને પછી પાછું હતું એમનું એમ. તો હવે તમે અમારી અહીં સારવાર લેવા આવ્યા તો તમે એક વખત સારવાર લઈ ગયા ને? એકવાર સારવાર લઈ ગયા તો મને આ બધી રાહત થઈ ગઈ. અમે આ વિડિયા જોઈને તમારે પાસે આવ્યા હતા એટલે હવે મને ઘણી સારવાર. એક સારવારમાં 80% તમને રાહત બતાવે છે. તમે બીજી વખત બતાવવા આવ્યા. હવે 20% છે એ તો પાછું ઘરે થઈ જાય. આ તેલ ને મલમ તમે આપ્યા હતા એ બધી એની સારવાર ઘીરે કરીને રેતીને ચેક કીધું ચેક કરતા અને અહીંયા પાટા બાંધતા. તેલ ને છોરી મલમ દીધો તેના પાટા બાંધતા એટલે એની એમને ઘણી સારવાર મળી ગઈ છે. 8-10 દી ઘરે સારવાર કરી 80% કમ્પ્લીટ થઈ ગયું. ટીકડી ખાધા વગર? કાંઈ નહીં ખાવાની. ટીકડી ને તમે દીધું એ જ માલિશ કરવાની દવા. અને આ જો આવડી ઉંમરે મને ના કરે હાવ બેઠું ન થવાતું હરાતું ફાર ને અહીંથી આ તો મને બધી શરીર બહુ સારું ને બોડી તમારી તો હાઈ છે. બોડી હાઈ છે. આ સારવાર લીધા જેવી કે? લીધા જેવી જ સારવાર. હું તો કોઈ લીધા જેવી જ છે. જે લીએ ને આ સારું થઈ જાય. ને તમે ડોક્ટરની દવા ખાધી હતી, તમને કઈ શરીરમાં તકલીફ થઈ હતી? મને એ તકલીફ થઈ ગઈ હતી કિડનીમાં, પેટમાં, બાથરૂમમાં બધે તકલીફ થઈ હતી. થઈ ગઈ હતી. તે પાછું જુનાગઢ અમારે 2 ટકા ઓમ દવા લેવા જાય પડે. એટલે આ પાછી આ તમને જે આડઅસર થઈ એની દવા પાછી કરાવવા જવી પડી? કરાવી પડે ને. પછી કિડની અસર લાગી ગઈ હતી દવાની. પગની અમે એમાં ગજેરા સાહેબની એની ઊંચા પાવાની દવા આપી એટલે એ દવા પછી એમાં શરીરમાં નુકસાની કરી. આપણા વિડિયા જોવે એને શું કહેશો તમે? આ સારવાર કરાય? આ સારવાર કરાય. દવા ખાવાની છે નહીં? દવા ખાવાની મેં તો આ સારવાર પાસ કરી કે આને સારું થઈ જાય એટલી ખબર પડે. શરીરમાં તો એક પ્રકારની નુકસાની નથી. નહીં કાંઈ નહીં ને ગાયનું શરીરમાં મને સારું થઈ ગયું. હરવું શરીર થઈ ગયું. ઓલેખમાં આવે તેની જે આમ અમે ગયા મા દીકરા તો હું જનક મને કેટલું સારું થઈ ગયું. ખાવું સારવાર લીધા ભેગી અસર બતાવે કે આ મહિનો સારું થવા. અને તે પાસે કીરે સારવાર કર્યા પછી કાયમી એમ વધતું ગયું. સારું થતું ગયું. સરસ લ્યો. મને બધું સારું જતું તોય ઉપર મારા બેન જાવું છે આવી અને તેલ ને મલમ લઈએ બરાબર ને. તો હજી મારે ત્યાં આવવું હોય તો હજી તો પાછી બતાવી. હા, સારું થઈ જાય તો ક્યાં ધક્કો ખાવાની જરૂર છે. સારું, હાલો, થેન્ક યુ, તમારો આભાર વિડીયો દેવા બદલ.